હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફિઝિક્સના ઓનલાઈન લેક્ચરની અંદર. આશા છે કે તમે બધા સુખ સાતામાં હશો. આગળ વધીએ. આજે ફરીથી આપણા ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને આગળ વધારીએ. આજનો આપણો ટોપિક છે સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ, એટલે કે પ્લેન મિરર. સમતલ અરીસો એટલે કે પ્લેન મિરર. પ્લેન મિરર દ્વારા કેવું પ્રતિબિંબ રચાય છે એ જોવાનું છે. આમ જોવા જઈએ તો તમે આ ઓલરેડી શીખી ગયા છો, તમને ખબર જ છે કે કેવું પ્રતિબિંબ રચાય છે. છતાં પણ આપણે થોડું રિવાઇઝ કરી લઈએ જેથી કરીને આપણને યાદ આવી જાય, તાજું થઈ જાય. તો તમારી સામે મેં એક ઇમેજ ડ્રો કરીને રાખી છે. જો તમે જોઈ શકશો કે આ એક સમતલ અરીસો છે, એની આ સાઈડ એ રિફ્લેક્ટિંગ સાઈડ છે, એટલે કે પરાવર્તક સપાટી છે. આ બાજુની સપાટી એ પરાવર્તક સપાટી છે. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે ડાગલા જેવું દોરવાનો પ્રયત્ન કર્યો છે. હા, ભલે ડાગલો ભલે જેવો હોય એવો પણ ડાગલા જેવો દોર્યો છે. જો ડાગલો ડાન્સ કરી રહ્યો છે, એક હાથ ઉપર છે એક હાથ નીચે છે, તો એનું પ્રતિબિંબ જોવો કઈ રીતનું મળે છે. તો કઈ જે હાથ એનો ઉપર હતો એ પ્રતિબિંબની અંદર એ બાજુ નહીં પણ એનેથી ઉલટી બાજુ દેખાય છે. તો આપણને આ ખબર જ છે. શું ખરેખર આવું થાય? આપણામાંથી કોઈ એક પોઈન્ટ એને ધારી લઈએ અને જોઈએ કે ખરેખર એનો પ્રતિબિંબ એ જ જગ્યાએ મળે છે કે નહીં. માની લો કે આ હાથ ઉપરનો આપણે આ પોઈન્ટ ધારી લઈએ. માની લો કે આ પોઈન્ટ આપણે લઈએ છીએ. આ પોઈન્ટને માની લઈએ આપણે કહીએ એ પોઈન્ટ આપણો. જોઈએ આપણે આ પોઈન્ટનું પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે કે નહીં. તો જો પહેલી વાત તો યાદ રાખો, હંમેશા પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂરિયાત હોય છે. કેટલા કિરણોની? 2 કિરણોની જરૂરિયાત રહેશે. જો 2 કિરણો મળશે તો જ તમે પ્રતિબિંબ મેળવી શકશો. એટલે ગમે ત્યારે એ પછી સમતલ અરીસો હોય કે ગોળીય અરીસો હોય, પ્રતિબિંબ મેળવવા માટે હંમેશા આપણે 2 કિરણોને આપણે દોરીશું. હવે બીજી વાત, બીજું ધ્યાનમાં રાખજો કે જ્યારે 2 આપાત કિરણો એ પરાવર્તન પામે છે ત્યારે જે પરાવર્તિત કિરણો આપણને મળે છે, આ 2 પરાવર્તિત કિરણો જો વાસ્તવમાં જો કોઈ એક પોઈન્ટ ઉપર ભેગા થતા હોય, એકબીજાને છેદતા હોય, તો યાદ રાખજો જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક પ્રતિબિંબ હોય છે. એટલે કે એવા પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકીએ છીએ. પરંતુ જો એ 2 પરાવર્તિત કિરણો એકબીજાને છેદતા નથી, વાસ્તવની અંદર છેદતા નથી, તો શું કરવું? તો કે જ્યારે એવા 2 પરાવર્તિત કિરણો વાસ્તવની અંદર છેદતા ન હોય, પરંતુ આપણને એવો ભાસ થતો હોય કે એ ક્યાંક છેદે છે, તો આવો ભાસ થતો હોય ત્યારે જે પોઈન્ટ ઉપર, જે બિંદુ ઉપર એ ભાસ થાય છે, એ બિંદુ ઉપર આપણને જે પ્રતિબિંબ મળે છે એ કેવું પ્રતિબિંબ હોય છે? આભાસી પ્રતિબિંબ હોય છે. એ કેવું પ્રતિબિંબ હોય છે? આભાસી પ્રતિબિંબ હોય છે. એટલે કે આ આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી. તો હવે યાદ રાખજો, એવું ક્યારેય ન વિચારતા કે અરીસાની જે પાછળ હોય એ આભાસી હોય, અરીસાની આગળ હોય એ વાસ્તવિક હોય. એવું નથી. ધ્યાન રાખજો. કેમ કે આપણે જ્યારે લેન્સ શીખશું ત્યારે આવું કદાચ નહીં પણ બને. એટલે ધ્યાન રાખો, યાદ એમ રાખવાનું છે કે જો 2 પરાવર્તિત કિરણો વાસ્તવમાં એકબીજાને છેદે છે, ભેગા થાય છે, તો જે પ્રતિબિંબ રચાય છે એ વાસ્તવિક પ્રતિબિંબ છે. અને જો 2 પરાવર્તિત કિરણો એ વાસ્તવમાં એકબીજાને છેદતા નથી પણ છેદતા હોય એવો આભાસ થાય છે, તો જે પ્રતિબિંબ રચાય છે એ આભાસી પ્રતિબિંબ છે. વાસ્તવિક પ્રતિબિંબને હંમેશા પડદા પર ઝીલી શકાય છે, પરંતુ આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. બરાબર છે? તો નોટ કરીને પેલી આ વસ્તુ છે એ હંમેશા મગજમાં રાખી દેજો. આ વસ્તુને આપણે અહીંયા નોટ કરીને લખી લઈએ છીએ. બધું નોંધ હંમેશા યાદ રાખજો. આ કોઈ પણ અરીસા માટે સાચી વાત છે. એ પછી સમતલ અરીસો હોય કે ગોળીય અરીસો હોય. શું? પહેલી વાત, પ્રતિબિંબ ક્યારે રચાય છે? તો કે પ્રતિબિંબ રચાવવા માટે ઓછામાં ઓછા 2 આપાત કિરણો અને પરાવર્તિત કિરણોની જરૂર પડે છે.
પ્રતિબિંબ રચવા માટે ઓછામાં ઓછા બે આપાત કિરણો અને બે પરાવર્તિત કિરણો ની જરૂર પડે છે. બીજી વસ્તુ શું કીધું? વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે મળે અને આભાસી પ્રતિબિંબ ક્યારે મળે? તો એ બીજી વસ્તુ. હજી એક વસ્તુ પહેલા એ પણ લખી લ્યો કે જે બિંદુ પર પરાવર્તિત કિરણો એકબીજાને છેદે છે તે બિંદુ પર પ્રતિબિંબ રચાય છે. જે બિંદુ પર બે પરાવર્તિત કિરણો એકબીજાને છેદે છે તે બિંદુ પર પ્રતિબિંબ રચાય છે. હજી એક વસ્તુ, ત્રીજી વસ્તુ, જો બે પરાવર્તિત કિરણો વાસ્તવમાં એકબીજાને છેદે તો રચાતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે. કે જેને પડદા પર ઝીલી શકાય છે. ચોથો પોઈન્ટ અહીંયા લખું છું. જો બે પરાવર્તિત કિરણો વાસ્તવમાં એકબીજાને છેદતા ના હોય પરંતુ છેદતા હોય તેવો આભાસ થાય તો રચાતું પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ કહેવાય. અને આવા પ્રતિબિંબ ને પડદા પર ઝીલી શકાય નહીં. લખી લેજો મિત્રો. પહેલા નોંધ લખી લેજો. સૌથી પહેલા નોંધ લખી લેજો, પછી ફરી પાછું આપણે આની ઉપર આવીએ છીએ કે હવે આપણે આમાં ઇમેજ કેમ બનેલી છે. પહેલા આ લખી લો તમારી ક્લાસની અંદર નોંધ ચારે નોંધ કરીને લખી લેજો. ચાલો હવે આપણે જોઈએ કે આ સમતલ અરીસામાં આ પ્રતિબિંબ રચાણો કઈ રીતે. એકદમ સહેલું છે. એમાં જો હવે માની લ્યો કે આ એક પોઈન્ટ છે A. હવે હમણાં આપણે જોયું એ પ્રમાણે આપણે ઓછામાં ઓછા બે કિરણો જોશે.
પ્રતિબિંબ રચવા માટે. તો એક કામ કરીએ, સૌથી પહેલા એક કિરણ લઈ લઈએ આવી રીતે સીધું. એક કિરણ લઈ લીધું આપણે સીધું. એ કિરણ સીધું છે મતલબ જો કે આ સપાટીને દોરેલો લંબ એ જે દિશામાં છે એ જ દિશામાં મેં કિરણ લીધેલું છે. તો જો આ આપાત કિરણ હોય તો મને એ કહેજો એનું પરાવર્તન કિરણ કેવી રીતે આવશે? પરાવર્તિત કિરણ એ જ ડિરેક્શનમાં આવશે, એટલે કે આ ડિરેક્શનમાં ફરી પાછું આવી જશે. ઓકે, કઈ વાંધો નહીં. હવે ફરી પાછું આપણે કામ કરીએ, બીજું એક કિરણ લઈ લઈએ, બરાબર છે, કે જે પણ અહીંથી ક્યાંથી નીકળતું હોય. તો ચાલો બીજું કિરણ લઈએ. અહીં ક્યાં એક બીજું કિરણ છે, આ આપણું આપાત કિરણ, બરાબર છે. હવે તો એ કઈ રીતે રિફ્લેક્ટ થશે? તો કે ફરી પાછો લંબ ડ્રો કરો. ટક 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 આ લંબ. આપણે નિયમ યાદ છે પરાવર્તનનો, જેટલા ખૂણા ઉપર આપાત કિરણ એ આપાત થાય છે એટલા જ ખૂણા ઉપર પરાવર્તિત કિરણ શું થાય છે? પરાવર્તન થાય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. તો આ જેટલો ખૂણો છે એટલા જ ખૂણા ઉપર તમે એમ કહી શકો કે આપણને કંઈક પરાવર્તન કિરણ મળશે, એટલે કે કંઈક આવું પરાવર્તન કિરણ હોવું જોઈએ. આપવું જોઈએ આપણું પરાવર્તન કિરણ. હવે જુઓ બંને પરાવર્તન કિરણ, એક આ પરાવર્તન કિરણ, બીજું આ પરાવર્તન કિરણ. ક્યાંય બંને ભેગા થાય એવું લાગે છે? આગળ જતા ક્યાંય લાગે છે? કોઈ દી થવાના નથી, ક્યારેય થાય નહીં. એનો મતલબ વાસ્તવમાં આ ક્યારેય ભેગા થશે નહીં. પરંતુ આપણે શું જોઈએ છીએ? આપણને એવો આભાસ થાય છે કે આગળ નહીં પાછળ ક્યાંક ભેગા થાય છે. એટલે કે જો આપણે એને પાછળની તરફ લંબાવશું તો આપણને કંઈક આવું મળશે. જો બંને આ પોઈન્ટ ઉપર ભેગા થતા હોય એવો આપણને ભાસ થાય છે. તો આ પોઈન્ટ એ શું છે? એ આ એ પોઈન્ટનું પ્રતિબિંબ છે. હવે સમજાણો પ્રતિબિંબ એ કેમ બનેલું છે? સમજાય છે? કે હવે મને એ કહો કે આ જે પ્રતિબિંબ મળ્યું એ વાસ્તવિક હશે કે પછી આભાસી હશે? તો કઈ સીધી વાત છે, ક્વેશ્ચન પૂછો. એ ખરેખર બે જે પરાવર્તિત કિરણો હતા એ ખરેખર ભેગા થતા હતા? તો કે ના સર, ખરેખર તો ભેગા નથી થતા, ખરેખર આમ જતા હતા. ક્યાંય ભેગા નથી થતા. એક આમ જાય છે, એક આમ જાય છે, આ ક્યાંય ભેગા નથી થતા. પરંતુ આપણને એવો આભાસ થાય છે કે આ પોઈન્ટ ઉપર ભેગા થાય છે. એનો મતલબ કે આ કેવું પ્રતિબિંબ છે? આભાસી પ્રતિબિંબ છે. તો સૌથી પહેલા સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ, એની લાક્ષણિકતાઓમાં સૌથી પહેલી લાક્ષણિકતા આપણે એ લખી શકીએ કે પ્રતિબિંબ કેવું હોય છે? પ્રતિબિંબ કેવું હોય છે? તો કે પ્રતિબિંબ આભાસી હોય છે. આભાસી હોય છે. એ વાસ્તવિક નથી હોતું, આભાસી હોય છે. બરાબર છે. બીજી વસ્તુ જોઈએ. બીજી વસ્તુ શું છે? તો કે જો તમે એક વસ્તુ જો, આ જેટલા ડિસ્ટન્સ ઉપર સમતલ અરીસાથી જેટલો દૂર પદાર્થ હશે, ઓબ્જેક્ટ હશે, એટલો જ દૂર સમતલ અરીસાથી પાછળની બાજુ, સમતલ અરીસાની અંદર એટલું જ દૂર આપણને પ્રતિબિંબ જોવા મળશે. એટલે કે અરીસાથી પદાર્થનું અંતર એ બરાબર હશે કોના? તો કે અરીસાથી પ્રતિબિંબ નું અંતર. અરીસાથી જેટલું અંતર પદાર્થનું હશે એટલું જ અંતર અરીસાથી પ્રતિબિંબનું હશે. બરાબર છે. ત્રીજી વસ્તુ જોઈએ. ત્રીજી વસ્તુ શું છે? તો કે એક વસ્તુ તમે જોઈ હશે કે જો અહીંયા આ જે દાખલો છે સીધો છે તો પ્રતિબિંબ આપણને કેવું મળે છે? સીધું મળે છે. એવું જો દાખલો ઊંધો થઈ ગયો છે? ના, સમતલ અરીસામાં ઊંધું થતું નથી. એટલે કે જેવો પદાર્થ હોય એવું જ પ્રતિબિંબ એવું જ મળે છે. એટલે કે સીધું પ્રતિબિંબ મળે છે. કેવું મળે છે? સીધું પ્રતિબિંબ મળે છે. હજી એક વસ્તુ, તમને ક્યાં એવું લાગે છે કે આ દાખલો જોડો છે એના કરતા આ દાખલો એટલે કે પ્રતિબિંબ છે એ મોટું છે, જાડું છે?
લાંબુ છે, ટૂંકું છે? નહીં. જેવડો દાખલો દેખાય છે, આવડો સાચો દાખલો, એવડું જ આ પ્રતિબિંબ દેખાય છે. એટલે કે જે પ્રતિબિંબની સાઈઝ હોય છે, પ્રતિબિંબનું જે કદ હોય છે, કદ એ પદાર્થના કદ જેટલું જ હોય છે. પદાર્થના કદ જેટલું જ હોય છે. હજી એક વસ્તુ જોઈએ, પાંચમી વસ્તુ. એક વસ્તુ છે, જો અહીંયા આ પદાર્થનું આપણે આમ જોઈએ તો એનો ડાબો હાથ નીચે છે અને જમણો ઉપર, તો પ્રતિબિંબમાં જોવો તો શું થયું છે? પ્રતિબિંબ બાજુ આવીએ તો એનો જમણો હાથ જો નીચે દેખાય છે અને ડાબો ઉપર દેખાય છે. પદાર્થમાં કેવું હતું? ઓરિજિનલ જે દાખલો હતો એમાં કેવું હતું? ડાબો હાથ જુઓ કેવો છે? નીચે છે, જમણો હાથ ઉપર. પ્રતિબિંબમાં જુઓ કેવું જોવા મળે છે? પ્રતિબિંબમાં જુઓ કેવું જોવા મળે છે? કેવું જોવા મળે છે? જુઓ, એનો જમણો હાથ નીચે અને ડાબો હાથ ઉપર. એટલે કે આને શું કહેવાય? આને ઇંગ્લિશમાં કહેવાય લેટરલી ઇન્વર્ઝન. લેટરલી ઇન્વર્ઝન એટલે કે જે ડાબું હોય એ જમણું દેખાય, જમણું હોય એ ડાબું દેખાય છે. એટલે કે ડાબી બાજુનું જમણી બાજુ દેખાય, જમણી બાજુ, અને જમણી બાજુનું ડાબી બાજુ દેખાય. અને ઇંગ્લિશમાં શું કહેવાય? એને કહેવાય લેટરલી ઇન્વર્ટેડ ઇન્વર્ઝન અથવા લેટરલી ઇન્વર્ટેડ ઇમેજ. અને કહેવાય લેટરલી ઇન્વર્ઝન. ખબર પડે છે? એ ડાબી બાજુ જે હોય એ જમણી બાજુ દેખાય, જમણી બાજુ જે હોય એ ડાબી બાજુ દેખાય. ગુજરાતીમાં આને કહેવાય પાર્શ્વ વ્યુત્ક્રમ. શું કહેવાય? પાર્શ્વ વ્યુત્ક્રમ. પાર્શ્વ વ્યુત્ક્રમ. ઠીક છે? સમજાય છે? તો આ વસ્તુ છે એ થઈ ગઈ આપણી સમત અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ એ કેવું હોય છે એની વિગત. બરાબર છે? આ લખી લો જરા ઝડપથી તમારી ક્લાસ વર્કની અંદર વિડિયો પોઝ કરીને. ચાલો ફટાફટ લખી લેજો. ચાલો તો હવે આગળ વધીએ. આપણે ગોળીય અરીસા તરફ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ગોળીય અરીસા. એને ઇંગ્લિશમાં શું કહેવાય? એને ઇંગ્લિશમાં કહેવાય સ્ફેરિકલ મિરર. સ્ફેરિકલ મિરર. તો કે આમ તો આપણને ખબર જ છે કે બે પ્રકારના ગોળીય અરીસા હોય છે. એક તો અંતર્ગોળ અરીસો અને બીજો કંઈક બાહ્યગોળ અરીસો. આવું કંઈક આપણે જોયું જ છે. અથવા તો કંઈક આવો હોય છે. બરાબર ને? આને કહેવાય અંતર્ગોળ અરીસો. આને કહેવાય બહિર્ગોળ અરીસો. સૌથી પહેલા તો તમને એમ થતું હશે કે ગોળીય મિરર શું કામ એને ગોળીય અરીસો શું કામ કહેવાય? કે ગોળો તો દેખાતો નથી, તો પછી ગોળીય અરીસો શું કામ કહેવાય છે? તો એનું કારણ છે મિત્રો કે જે આ ખરેખર અરીસા બને છે ને, એ બને છે કેમાંથી? એ બને છે ખરેખર તો એક પૂરા ગોળીય અરીસામાંથી જ બને છે. એટલે કે એક પૂરો ગોળો હોય ને એમાંથી જ આ અરીસાઓને બનાવવામાં આવે છે. આ ગોળામાંથી જ બનાવવામાં આવે છે. ધ્યાન રાખજો, આખો ગોળો છે, આ સર્કલ નથી.
ગોળો એટલે સમજે આખો આમ 3D માં વિચારજો. હા, અંદરથી કેવું છે, ખાલી છે, પણ આખો આમ ગોળ છે. માની લ્યો ટેનિસનો બોલ કેવો હોય, આખો સ્ફિયર હોય ને, ગોળ હોય ને, અંદર કાઈ ન હોય એની અંદર, પણ આખો ગોળ હોય. બરાબર, તમે એને કાપી નાખો તો વચ્ચે કેવું દેખાય, આવું દેખાય કે નહીં, આવું, હા, વાટકા જેવું દેખાય. બરાબર છે. તો આ આવો એક ગોળો વિચારો, આખો ગોળો. હવે એમાંથી આ બનાવવામાં કેમ આવે, તો કે સીધી વાત છે. માનવામાં આવે જે બહારની સપાટી હોય ને, જે આ બહારની સપાટી, ગોળાની બહારની સપાટીને પોલિશ કરી દેવામાં આવે છે. શું કરી દેવામાં આવે છે? બહારની સપાટીને પોલિશ કરી દેવામાં આવે છે. એટલે એની અંદરની સપાટી જે હોય છે ને, અંદરની સપાટી આ વાળી, એ શું બની જાય છે? એ પરાવર્તક સપાટીની જેમ વર્તે છે. એ પરાવર્તક સપાટીની જેમ વર્તે છે. એટલે એ પરાવર્તક સપાટી બની જાય છે. તો આ બની ગયો અંતર્ગોળ અરીસો. આ શું બની ગયું? અંતર્ગોળ અરીસો. બરાબર છે. પછી જો મારે બહિર્ગોળ અરીસો બનાવવો હોય તો શું કરવામાં આવે છે? તો કે એની જે અંદરની સપાટી હોય ને, એટલે કે આ વાળી અંદરની સપાટી, માની લો કે આ બાજુ આપણે બહિર્ગોળ અરીસો બનાવી નાખીએ, તો અંદરની સપાટીને પોલિશ કરી દેવામાં આવે છે. તો શું થઈ જાય? જે બહારની સપાટી છે એ પરાવર્તક સપાટી બની જાય. એ શું બની જાય? પરાવર્તક સપાટી. બરાબર છે. તો આને શું કહેવાય? આને કહેવાય બહિર્ગોળ અરીસો. બરાબર છે. ઓકે, ખબર પડી હવે અરીસો કેમ બનાવવામાં આવે છે? હવે થોડાક આપણે ટર્મ જોઈએ આ અરીસાને રિલેટેડ, ગોળીય અરીસાને રિલેટેડ થોડાક ટર્મ જોઈએ. તો સૌથી પહેલો ટર્મ જે છે એ આવે છે, એને કહેવાય ધ્રુવ. સૌથી પહેલા શું આવે છે? ધ્રુવ. કોને કહેવાય ધ્રુવ? તો કે જે આ ગોળીય સપાટી છે ને, ગોળીય સપાટી, એના કેન્દ્રને આ ગોળીય સપાટીના જે આ કેન્દ્ર હોય ને, કેન્દ્ર, એને કહેવાય ધ્રુવ. શું કહેવાય? ધ્રુવ. ધ્રુવને P વડે દર્શાવવામાં આવે છે. જો આ ફિગરમાં વાત કરું તો અહીંયા દર્શાવી શકું હું P ને, આના અહીંયા દર્શાવી શકું હું P ને. તો રેડી, શું કહેવાય? ગોળીય સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે. અને એને શેનાથી દર્શાવવામાં આવે છે? એને કેપિટલ P થી દર્શાવવામાં આવે છે. કયાથી? કેપિટલ P થી દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, આ બધું યાદ રાખવાનું છે. પછી હવે તો કે હજી કેન્દ્ર હોય છે, એને કહેવાય વક્રતા કેન્દ્ર. આમ તો બધું તમે આ જોઈ ગયા છો બચ્ચો, પણ છતાંય વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો કે આ જે ગોળીય અરીસા છે એ જે સ્ફિયરમાંથી, જે ગોળામાંથી બન્યા છે, એટલે કે આ ગોળો છે આખો, તો આ ગોળાનું કેન્દ્ર હશે. એ કેન્દ્ર ક્યાં હશે? અહીંયા ક્યાંક હશે આ ગોળાનું કેન્દ્ર. તો આ જે ગોળાનું કેન્દ્ર છે ને, એને કહેવાય વક્રતા કેન્દ્ર, અને એને કેપિટલ C થી દર્શાવવામાં આવે છે. શું કહેવાય? વક્રતા કેન્દ્ર, અને એને દર્શાવાય કેપિટલ C થી. એટલે કે ગોળીય અરીસો જે ગોળામાંથી બનેલ છે એ ગોળાના કેન્દ્રને શું કહેવાય છે? વક્રતા કેન્દ્ર C કહે છે. બરાબર છે. વક્રતા કેન્દ્ર C કહે છે. ભણ્યા સુધી બાળકો? તો હજી આગળ વધીએ. તો કે હવે તમે જોઈ શકશો કે આ જે ગોળો છે આખો, કે જે સ્ફિયર, કે જે ગોળામાંથી આ ગોળીય અરીસા બનેલા છે, એ ગોળાની પાસે કઈક ત્રિજ્યા પણ છે. જો આ કઈક એની ત્રિજ્યા છે. આ ત્રિજ્યા, આ ત્રિજ્યાને કહેવાય વક્રતા ત્રિજ્યા, અને એને દર્શાવવામાં આવે છે R થી. એને શું કહેવાય છે? વક્રતા ત્રિજ્યા, અને દર્શાવવામાં આવે છે R થી. તો વક્રતા ત્રિજ્યા
કોને કહેવાય? તો કે ગોળીય અરીસો જે ગોળામાંથી બનેલ છે એ ગોળાની ત્રિજ્યાને શું કહેવાય છે? ત્રિજ્યાને જ કહેવાય છે વક્રતા ત્રિજ્યા. અને એને કઈ રીતે દર્શાવાય છે? r કહે છે. હવે મિત્રો સમજાય છે આ સુધી? બરાબર છે. એટલે કે જે આ વક્ર સપાટી છે એના કેન્દ્રને ધ્રુવ, આખા જે ગોળામાંથી આ બંને અરીસા બનાવવામાં આવેલા છે એ આખા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C, અને આ ગોળાની જે ત્રિજ્યા છે એને કહેવાય, એને શું કહેવાય? એને કહેવાય વક્રતા ત્રિજ્યા r. બરાબર છે? ઓકે. હવે તો કઈ આ ફિગર ની અંદર મારે વક્રતા કેન્દ્ર બતાવવું હોય તો હું કહી શકું કે અહીંયા આના માટે ક્યાંક વક્રતા કેન્દ્ર આવતું હશે C. આ અરીસા માટે કહીએ તો એના માટે અહીંયા ક્યાંક આવતું હશે C. હવે આ બંનેને હું જોડું એટલે કે આ C અને P ને એક જોડું તો મને એક લાઈન મળે, કાલ્પનિક રેખા. સેમ અહીંયા પણ મને. તો આ જે રેખા છે ને કાલ્પનિક રેખા, કઈ રેખા? તો કઈ છે? વક્રતા કેન્દ્ર અને ધ્રુવને જોડતી કાલ્પનિક રેખા. એને કહેવાય મુખ્ય અક્ષ. શું કહે છે આને? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કઈ? વક્રતા કેન્દ્ર એટલે કે C અને ધ્રુવ એટલે કે P ને જોડતી કાલ્પનિક રેખા ને શું કહેવાય? મુખ્ય અક્ષ કહે છે. એને શું કહે છે? મુખ્ય અક્ષ કહે છે. ધ્યાન રાખજો. આટલું ફરીથી લખી લ્યો મિત્રો, પછી આપણે આગળ વધીએ. આટલું ફરીથી જલ્દીથી તમારી ક્લાસવર્કની અંદર કોપી કરી લ્યો. ચાલો હવે આગળ વધીએ. હવે આજે આ બંને જે ગોળીય અરીસાઓ છે કે જે આપણને મળ્યા છે એ ખરેખર મેં કીધું યાદ રાખજો કેમ છે? 3D માં છે. એટલે કે આવી રીતે છે. ખાલી એક લાઈન જ નથી. યાદ રાખજો 3D માં છે કે આવી રીતે. સમજાય છે? આખો આ મિરર છે. બરાબર છે? હવે આપણે આપણા અભ્યાસની અંદર બહુ જ નાના મિરર લેવાના છે. આકૃતિ માત્ર આપણે આવડા મોટા દોરીએ છીએ, વાત સાચી છે, પણ ખરેખર એક્ચ્યુઅલમાં હોય છે કેવા? નાના મિરર. બરાબર છે? એકદમ નાના મિરર લેવાના છે. યાદ રાખજો. તો આપણે હંમેશા કેવા મિરર લેશું? નાના મિરર. એટલે ભલે આપણે ગમે એમ દોરીએ છીએ મોટા, કેમ કે તો જે કાંઈ આપણે રે ડાયાગ્રામ દોરશું, આપણે જે કાંઈ આપણે કિરણો દોરશું એ સરખી રીતે દેખાઈ શકે એટલા માટે આ બધા આપણે મોટા દેખાડેલા છે. બાકી ખરેખર કેવા છે? નાના. તો જ્યાં નાના મિરર હોય, માની લો કે આ એક મિરર છે આવી રીતે. બરાબર છે? આ માની લો એની રિફ્લેક્ટિંગ સરફેસ છે, આમ છે, ઈ આપાત કિરણો છે આવી રીતે આવે છે આમ. બરાબર? તો આ જે ભાગ તમને મળે છે આ હું એમ કહી શકું કે આ પોતે એક સર્કલ હશે કે નહીં? આ સર્કલ. તો આ જે સર્કલ હશે ને એના વ્યાસને કહેવાય દર્પણ મુખ. શું કહેવાય? દર્પણ મુખ. અને શું કહેવાય? દર્પણ મુખ. એટલે બીજી રીતે કહું તો આ ડાયાગ્રામમાં દેખાડો તો આ જે ભાગ છે, ધારો કે અહીંયા હું લખી દઉં, અહીંયા હું લખું m, અહીંયા હું લખું m ડેશ, તો આ m ડેશ એ દર્પણ મુખ છે. અહીંયા હું લખું m, અહીંયા હું લખું m ડેશ, તો આ m ડેશ ની જે વેલ્યુ મળે આપણને, આ જે m ડેશ આમ આપું, આ હું મેજર કરી લઉં, આમ આપી લઉં, તો આ જે વેલ્યુ મળે એને શું કહેવાય? દર્પણ મુખ. સમજાય છે? આ એક અરીસો છે આખો. બરાબર છે? આખો એક અરીસો છે. અહીંયા આખો આમ ગોળ રાઉન્ડ મળે આપણને. તો એની જે આ વ્યાસ હશે, આ વ્યાસ એને શું કહેવાય? દર્પણ મુખ. બરાબર છે? ધ્યાન રાખજો. એટલે દર્પણ મુખ છે. ઓકે, લખી દો. એની પણ ડેફિનેશન લખવી હોય તો દર્પણ મુખ કોને કહેવાય? તો કઈ જે પરાવર્તક સપાટી છે, શું કે પરાવર્તક સપાટી, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી
ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એ ખરેખર શું છે તો કે એ પૂરું એક સર્કલ બનાવે છે, વર્તુળ મળે છે પર શું મળે છે વર્તુળ મળે છે શું મળે છે વર્તુળ મળે છે આ વર્તુળની જે આ વર્તુળ છે એના વર્તુળના વ્યાસને શું કહેવાય દર્પણ મુખ કહે છે. આપણે મેં કીધું એમ કેવા દર્પણ મુખ વાળા અરીસા આપણે જોવાના છે, બહુ જ નાના દર્પણ મુખ હોય એવા અરીસા જોવાના છે. બરાબર છે. આપણા અભ્યાસમાં આવા જ અરીસાઓ આવે છે, આપણે ક્યાંય મોટા અરીસા ધ્યાનમાં રાખતા નથી. બરાબર છે. હાજી એક વસ્તુ હવે બીજી એક વાત કહું. ચાલો દર્પણ મુખ હવે આ જે કિરણો માની લ્યો એ કોઈ સમાંતર કિરણો બરાબર છે. સમાંતર કિરણો એ આ જે અંતર્ગોળ ડિશો છે એની ઉપર આપાત થાય છે. આ બધા સમાંતર કિરણો. તો આ સમાંતર કિરણો એ શું થશે આપાત થઈ આપણને ખબર છે જો સમાંતર કિરણો હોય ને એ પરાવર્તન પામી અને શું થાય છે કોઈ એક બિંદુ પર ભેગા થશે. આ બધા જ કિરણો ક્યાં થશે કોઈ એક બિંદુ પર ભેગા થશે પરાવર્તન પામી અને બધા જ આ એક બિંદુ પર ભેગા થશે. આ બિંદુને શું કહેવાય આ બિંદુને કહેવાય ફોકસ પોઈન્ટ એટલે કે ગુજરાતીમાં કહેવાય એને મુખ્ય કેન્દ્ર. ઇંગ્લિશમાં કહેવાય ફોકસ પોઈન્ટ, ગુજરાતીમાં કહેવાય મુખ્ય કેન્દ્ર F. બરાબર. પણ પ્રશ્ન એ થશે સર આમાં શું થતું હશે જોઈએ આમાં પરાવર્તન કેવી રીતે થાય છે. આમાં આવ્યા પરાવર્તન કેવી રીતે થશે એ જોઈએ. આવ્યા સમાંતર કિરણો બરાબર. હવે એનું પરાવર્તન સર આપણને મને યાદ છે ત્યાં સુધી આપણે એવું શીખ્યા છીએ કે બહિર્ગોળ અરીસો તો એ બધા કિરણોના અલગ છૂટા છૂટા પાડી દે. હા સાચી વાત છે. એટલે કે આનું પરાવર્તન કેવી રીતે થતું હશે તો કે આમ ક્યાં ગયો જતો હશે. બરાબર છે. આ છે ઈ ક્યાંક આમ ગયો જતો હશે, આ છે ઈ ક્યાંક આમ ગયો જતો હશે, આ છે ઈ ક્યાંક આમ ગયો જતો હશે. એટલે આવી રીતે કઈક પરાવર્તન થતું હશે. તો આ તો ક્યાંય ભેગા જ નહીં થાય. સાચી વાત છે, આ ભેગા નહીં થાય. પણ જો આને હું પાછળની તરફ લંબાવું મિત્રો તો મને એવો ભાસ થશે કે કોઈ એક બિંદુ પર ભેગા થતા હોય એવો ભાસ થશે. તો આ બિંદુને શું કહેવાય એનું મુખ્ય કેન્દ્ર. એટલે કે મુખ્ય કેન્દ્ર ખરેખર કોને કહેવાય તો કઈ જે સમાંતર કિરણો આવે છે, સમાંતર પરાવર્તન કિરણો કાં તો કોઈ પરાવર્તન પામીને કાં તો કોઈ એક બિંદુ પર ભેગા થતા હોય અથવા તો કોઈ એક બિંદુ પર ભેગા થતા હોય એવો ભાસ થતો હોય. કાં તો વાસ્તવમાં ભેગા થતા હોય અથવા તો ભેગા થાય છે એવો ભાસ થતો હોય, આભાસ થતો હોય તો એ બિંદુને શું કહેવાય મુખ્ય કેન્દ્ર. શું કહેવાય મુખ્ય કેન્દ્ર. જોઈએ આપણે એની વ્યાખ્યા. બરાબર છે. શું કહેવાય છે તો કે ગોળીય અરીસામાં સમાંતર આવતા કિરણો આપાત કિરણો પરાવર્તન પામી એક બિંદુ પર ભેગા થાય અથવા તો ભેગા થતા હોય એવો આભાસ થાય તો
આ બિંદુને શું કહે છે? ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. લખી લો મિત્રો ફટાફટ તમારી ક્લાસ વર્કની અંદર. હવે છેલ્લું ટર્મ જોઈએ છીએ આના વિશે, ગોળીય અરીસા વિશે. એ છે કેન્દ્ર લંબાઈ. તો કઈ કોને કહેવાય કેન્દ્ર લંબાઈ? જો જે કેન્દ્ર લંબાઈ, ખાસ ધ્યાન રાખજો, ધ્રુવ એટલે કે આ P અને મુખ્ય કેન્દ્ર એટલે કે આ F કેપિટલ F વચ્ચેના અંતરને એટલે કે આ બંને વચ્ચેનું જે અંતર છે એને કહેવાય કેન્દ્ર લંબાઈ. એને સ્મોલ f થી દર્શાવાય. આ આકૃતિમાં જોઈએ તો કે આ રહ્યું આપણું ધ્રુવ, આ રહ્યું આપણું આ ભાઈ ફોકસ કેન્દ્ર, આ બંને વચ્ચેનું અંતર એને કહેવાય કેન્દ્ર લંબાઈ. તો શું થશે ડેફિનિશન? એની વ્યાખ્યા શું થશે કેન્દ્ર લંબાઈની? ગોળીય અરીસાના ધ્રુવ એટલે કે P અને મુખ્ય કેન્દ્ર એટલે કે કેપિટલ F વચ્ચેના અંતરને એને શું કહેવામાં આવે છે? એને કહેવાય છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈને કઈ રીતે દર્શાવાય છે? સ્મોલ f થી. સ્મોલ f બરાબર છે, સ્મોલ f કહે છે. બીજી એક વાત મિત્રો કે આપણે જો આ ડાયાગ્રામની અંદર વક્રતા ત્રિજ્યા બતાવી હોય ને તો એ પણ બહુ આરામથી અને આસાનીથી બતાવી શકશું. કઈ રીતે? તો કે વક્રતા ત્રિજ્યા હતું શું? તો કઈ આપણા ભાઈ ધ્રુવ. ક્યાં ગયો ધ્રુવ? તો કે આર્યા ભાઈ ધ્રુવ. અને વક્રતા કેન્દ્ર C. કેમ ગયા વક્રતા કેન્દ્ર ભાઈ? તો કે આર્યા વક્રતા કેન્દ્ર ભાઈ. આ બે વચ્ચેના અંતરને શું કહેવાય? તો કે બેન વક્રતા ત્રિજ્યા એટલે કે ખાલી વક્રતા ત્રિજ્યા. તો આને કહેવાય વક્રતા ત્રિજ્યા એટલે કે r. બીજી રીતે આ આપણે આકૃતિની અંદર જોઈએ તો આર્યા ભાઈ આપણે શું કહેવાય? ધ્રુવ ભાઈ. આર્યા આપણા વક્રતા કેન્દ્ર ભાઈ. આ બંને વચ્ચેના અંતર એટલે કહેવાય વક્રતા ત્રિજ્યા બેન એટલે કે r. બડી મિત્રો, તો આ રીતે પણ આમાં તમે વક્રતા ત્રિજ્યા દર્શાવી શકો છો. ઠીક છે. તો હવે જે આ છેલ્લી જે વ્યાખ્યા હતી ગોળીય અરીસા વિશેની એ જલ્દીથી તમારી ક્લાસ વર્કની અંદર કોપી મારી લ્યો ફટાફટ. અને બીજી એક વાત એ પણ ધ્યાન રાખજો મિત્રો કે આપણો જે ગોળીય અરીસો છે, માની લો કે આપણો જે ગોળીય અરીસો આ ગોળામાંથી બનાવવામાં આવેલો છે, તો આ ગોળાનું કેન્દ્ર એટલે આપણે એને શું કીધું છે? વક્રતા કેન્દ્ર C. આ વક્રતા કેન્દ્ર C એ ધ્યાન રાખજો કે આપણે વક્રતા કેન્દ્ર C માંથી કોઈ પણ એક લાઈન ડ્રો કરીએ. ક્યાં? તો કે આ ગોળાના કોઈ પણ એક પોઈન્ટ ઉપર. આ રીતે જો હું કોઈ પણ એક લાઈન ડ્રો કરું તો યાદ રાખજો મિત્રો કે એ લાઈન એ હંમેશા આ પોઈન્ટ ઉપરનો લંબ થશે. એટલે કે ગોળીય અરીસા માટે લંબ દોરવો એકદમ સહેલો છે. શું કરવાનું? માની લો કે આ ગોળીય અરીસો છે આપણો, બરાબર છે. આ માની લો કે આપણો અંતર્ગોળ ગોળીય અરીસો છે. આ એની આ મુખ્ય અક્ષ, અહીંયા છે માની લો ધ્રુવ, અહીંયા છે માની લો C એટલે કે વક્રતા કેન્દ્ર, અહીંયા છે માની લો F એટલે કે મુખ્ય કેન્દ્ર. હવે મારે માની લો કે અહીંયા એક પોઈન્ટ છે, આ M પોઈન્ટ. આ પોઈન્ટ ઉપર મારે લંબ ડ્રો કરવો છે તો એકદમ સહેલું છે. શું કરવાનું? એ M પોઈન્ટને વક્રતા કેન્દ્ર સાથે જોડી દેવાનું. એટલે જે આ લાઈન મળે ને મને, આ જે લાઈન એ શું હશે? એ આ જે લાઈન મને મળે છે વક્રતા કેન્દ્રને M ઉપર સાથે જોડવાથી આ જે લાઈન છે એ બની જશે લંબ. M પરનો લંબ બની જશે. સમજાય છે? યાદ રાખજો. એવું બંને માટે છે, એવું નથી કે આના માટે. માની લો કે અરીસો આવો હોત તો
આવો એટલે કહેવાનો મતલબ કે આ માની લ્યો કે બહિર્ગોળ, આ તો ઠીક છે અંતર્ગોળ, તો બહિર્ગોળ હોત તો એના માટે પણ એ વાત સાચી છે મિત્રો, યાદ રાખજો. એના માટે છે આ રહ્યો આપણો ફોકસ પોઈન્ટ, આ રહ્યો વક્રતા કેન્દ્ર, આ રહ્યો આપણો ધ્રુવ. હવે ફોર એક્ઝામ્પલ મારે કોઈ એક પોઈન્ટ ઉપર ડ્રો કરવો છે, આ રહ્યો આ મારું એક પોઈન્ટ એમ, આ પોઈન્ટ ઉપર જો મારે લંબ ડ્રો કરવો હોય તો શું કરવાનું, પોઈન્ટને વક્રતા કેન્દ્ર સાથે જોડી દેવાનું. આ શું બની જશે, લંબ બની જશે. બરાબર છે, ધ્યાન રાખજો. ચાલો તો આ એક જરા તમારી ક્લાસ વર્કમાં ડ્રો કરવું હોય તો કરી લો. તો મિત્રો આજના આપણા લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે આ જે કેન્દ્ર લંબાઈ એટલે કે ફોકસ બિંદુ એટલે કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર અને વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર કે જેને આપણે શું કહીએ છીએ વક્રતા ત્રિજ્યા, આ બંને વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. જો કોઈ સંબંધ છે તો એ શો સંબંધ છે એ આપણે જોશું અને એના વિશે આપણે આગળ ચર્ચા કરશું. અને બીજું એક વસ્તુ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, બહુ જ અગત્યનું તમારા માટે એઝ અ થિયરી કહું તો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરશું. એ છે અરીસાનું સૂત્ર. બરાબર છે, ચાલો તો આવજો મિત્રો. ઠીક છે, બાય બાય.